ડિટેલમાં સમજો કે 5% લોકોએ પર્સનલ ફાઇનાન્સમાં એવું શું બીજા કરતાં અલગ કર્યું હશે કે એમાં શું કર્યું હશે કે લોકો શાંતિથી જીવન જીવી રહ્યા છે અને બીજા મારા જેવા જેણે નહીં કર્યું હોય એ Right. સતત મહેનત કરી રહ્યા સો હવે એ 60નો જમાનો તો ભાવિનભાઈ ગયો. હવે તમે વિચાર કરો, તમે કીધું કે મારી એજ જે છે એટલા વર્ષનો દીપક સરનો એક્સપિરિયન્સ છે. તો હવે આ જે મારો એક્સપિરિયન્સ, તમારી જે આ એજ છે, હવે પહેલા શું કહેતા હતા આપણે, તો પહેલા 60 વર્ષ સુધી કામ કરો અને 60 પછી રિટાયરમેન્ટ લ્યો. તો ગવર્મેન્ટમાં બધામાં શું આવતું હતું કે ભાઈ 60 વર્ષ સુધીનું તમારે એ જે છે એ કામ કરો. એને બહુ સરસ એક વર્ડ આપ્યો છે, રેટ રેસ. હા, રેટ રેસ, Rat race. ઉંદરની દોડ. એટલે હવે ઉંદરની દોડ એટલે શું, તો રોજ સવારના આપણે ખાવાનું ગોતવા ભાગવાનું, પાછા સાંજે આવવાનું, એ ખાવાનું ગોતીને આવ્યા, સાંજે આવવાનું, સૂઈ જવાનું, પછી બીજા દિવસે પાછું ભાગવાનું. આને કહેવાય રેટ રેસ. અને આજનો મિડલ ક્લાસ જે છે, એ અપર મિડલ ક્લાસ જે છે, રીચ ક્લાસ જે છે, આ રેટ રેસમાં છે. હવે આ રેટ રેસના લીધે 95% લોકો, હવે તમારે એ રાહ નથી જોવાની 60 સુધી. તમે આજે 30 વર્ષના છો ને નક્કી કરી દો, તો મારા હિસાબે મેં મારી આ બધી પુસ્તકોમાં લખેલું છે કે ભાઈ 15 વર્ષથી વધારે તમને આઝાદી માટે નહીં લાગે. આજે તમે સમજો 15 વર્ષ 20 વર્ષ તમે તમારી આઝાદી માટે આપી દીધા, તો તમારું કામ થઈ ગયું. હવે તમારો બીજો ક્વેશ્ચન, પર્સનલ ફાઇનાન્સ એટલે શું? તો પર્સનલ ફાઇનાન્સમાં આપણા માટે બે ટાઈપના ફાઇનાન્સ હોય. કોઈ બિઝનેસમેન છે, એ ઓર્ગેનાઇઝેશન ચલાવે છે, પોતાની કંપની ચલાવે છે, તો એને આપણે કહીએ ઓર્ગેનાઇઝેશન ફાઇનાન્સ. હવે એમાં શું વસ્તુ જોઈએ, તો એમાં બે વસ્તુ એને જોઈએ, ફિક્સ કેપિટલ ને વર્કિંગ કેપિટલ. તો ફિક્સ કેપિટલ એના માટે શું થઈ ગઈ, તો એની ફેક્ટરી ફિક્સ કેપિટલ થઈ ગઈ, આવો સ્ટુડિયો ફિક્સ કેપિટલ થઈ ગઈ, આટલી મોટી ઓફિસ ફિક્સ કેપિટલ થઈ ગઈ. હવે વર્કિંગ કેપિટલ એટલે શું, તો હર મહિને મારે જે સેલેરી આપવાની છે, એ હર મહિને મારે જે એક્સપેન્સીસ આપવાના છે, મેન્ટેનન્સ આપવાનું છે, એ મારી વર્કિંગ કેપિટલ થઈ ગઈ. બરાબર? તો આ મારો બિઝનેસ ફાઇનાન્સ થઈ ગયો. અને આજે તમે કોઈ પણ કંપનીને લઈ લ્યો, એમની બેલેન્સ શીટ હશે, ડેઇલીના એ લોકોના બજેટિંગ હશે, આ વખતે કેટલા રૂપિયા આપણે ખર્ચવા છે, આપણે કેટલો પ્રોફિટ કરવો છે, તો આ બધી વસ્તુ એની અંદર એક રૂપિયો જ્યાં આગળ ખર્ચાતો હોય ત્યાં અકાઉન્ટિંગ થાય છે. બરાબર છે? તો આ વસ્તુ થઈ ગઈ મારી ઓર્ગેનાઇઝેશન ફાઇનાન્સ. હવે મારું થઈ ગઈ પર્સનલ ફાઇનાન્સ. હવે પર્સનલ ફાઇનાન્સ એટલે શું, તો એમાં 4 મેઇન વસ્તુ છે. તો મારે 4 મેઇન વસ્તુ શું જોવાની, મારી ઇન્કમ, મારી એક્સપેન્સ, મારી એસેટ્સ અને મારી લાયબિલિટીઝ. તો આ મેં 4 વસ્તુ મેં જોઈ લીધી કે મારી ઇન્કમ, તો મારી ઇન્કમ જે છે એ કોન્સ્ટન્ટલી વધવી જોઈએ. મારા એક્સપેન્સીસ છે, બરાબર, ઘટવા જોઈએ. એ વાત ચર્ચા કરીએ આપણે કે ભાઈ એકચ્યુઅલી શું થાય છે મિડલ ક્લાસમાં. અને પછી આપણી એસેટ્સ હોય ને લાયબિલિટી છે. આ 4 વસ્તુ મારી એ ટોટલ મારી બેલેન્સ શીટ જુઓ તો પર્સનલ બેલેન્સ શીટની આ વસ્તુ મારી હોવી જોઈએ. તો આને આપણે કહીશું પર્સનલ ફાઇનાન્સ. પણ હવે પર્સનલ ફાઇનાન્સમાં મતલબ મારે રોકાણ કરવાનું છે કે કોઈ મને પૈસા આપશે, મતલબ મારો ગોલ તો એન્ડ એ જ છે કે મારી ઇન્કમ વધવી જોઈએ. તો પર્સનલ ફાઇનાન્સને હું કઈ રીતે મેનેજ કરું તો મારી ઇન્કમ વધે? કારણ કે મારા માટે એવું છે કે મારા માટે પર્સનલ ફાઇનાન્સ કે મારી મૂડી શું, તો મેં થોડાક પૈસા બચાવ્યા, એને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કર્યા, કોઈ દુકાન લઈને ભાડે ચડાવી કે ઘર લીધેને ઘર ભાડે આપ્યું. સો એ કઈ રીતે કરવું જોઈએ, મતલબ પર્સનલ ફાઇનાન્સને મેનેજ કઈ રીતે કરવું જોઈએ? પર્સનલ ફાઇનાન્સને મેનેજ કેવી રીતના કરવું જોઈએ? બરાબર, બહુ સરસ ક્વેશ્ચન છે. હવે પહેલાં તો આપણે એ સમજીએ કે ભાઈ આજે ઇન્ડિયામાં, હવે આજે આપણે જોઈ લઈએ કે ભાઈ એક એવરેજ માણસ જે છે, તમારું એ બાળક હશે તો એવરેજ જે છે તો એ 25 વર્ષ ભણશે. હા, બરાબર છે. હવે આ 25 વર્ષમાં એ જે ભણશે એમાંથી આજે 50 લાખથી કરોડનો ખર્ચો થાય છે. પણ હવે આ 25 વર્ષના જે એના ભણતર છે કે ભાઈ એને 10th સુધી ભણ્યો, બરાબર છે, પણ એના પછી એને ગ્રેજ્યુએશન કર્યું, તો ત્યાં સુધીમાં જ એને 21 વર્ષ થઈ જાય છે. અને પછી એ સમજો કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે, માસ્ટર કરે છે, તો 25-27 વર્ષ થઈ જાય છે. હવે આજે આપણે જોઈએ છીએ કે મેં પ્રોફેશનલ લોકોને ફાઇનાન્શિયલી સ્ટ્રગલ કરતા જોયા છે. હવે આ શેની માટે જોયા છે? કારણ કે એમને બધું ભણી લીધું, પણ એમના અને તમે જે ભણ્યા એની અંદર મનીનો કોઈ સબ્જેક્ટ હતો નહોતો, મનીના કોઈ ટીચર હતા નહોતા. તો આપણે અત્યાર સુધી મનીને કેવી રીતના હેન્ડલ કરવા એ આપણે સમજ્યા જ નથી. મનીને કેવી રીતના આપણે ઇન્કમ, એક્સપેન્સ કેટલા કરવા, એની કોઈ ફોર્મ્યુલા છે? મારી એસેટ્સ કઈ ટાઈપની એસેટ્સ હોવી જોઈએ, રાઈટ? સો મારી એસેટ્સ જે છે એ ઇન્કમ જનરેટિંગ હોવી જોઈએ. મારી એ જે એસેટ્સ જે છે
એ મારા ખીચામાંથી પૈસા લઈ જવા જોઈએ, એને એસેટ્સ કહેવાય કે એને લાયબિલિટી કહેવાય. તો આ બધી વસ્તુ જ્યારે હું સમજું છું ત્યારે મને પર્સનલ ફાઇનાન્સ સમજાય છે. હવે સમજો, તમે જે ક્વેશ્ચન પૂછ્યો એમાં સૌથી પહેલું આવે બજેટિંગ. પણ ઇન્ડિયાની અંદર શું છે, તો ઇન્ડિયાની અંદર આજે 27% ખાલી લોકોને એક સ્ટેટિસ્ટિક કહે છે પર્સનલ ફાઇનાન્સ વિશે ખબર છે. પર્સનલ ફાઇનાન્સ વિશે આ 4 વસ્તુ વિશે ખબર છે. હવે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, તો આજે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ લોકોને ખબર જ નથી કે ભાઈ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ શું છે. હવે આજે અમે એક 100 કરોડનો ક્લબ ચલાવીએ છીએ અને એમાં કોઈ પણ પૂછે કે ભાઈ આપણે 100 કરોડ સુધી પહોંચી શકીએ, મેં કોઈ પણ પહોંચી શકે. આજે કોઈ પણ 100 કરોડ સુધી જઈ શકે. હવે 100 કરોડ માટે તમે જો વિચાર કરો, આજે 20 વર્ષનું કોઈ છોકરું છે, આજે 1000 રૂપિયાની સાહેબ એસઆઈપી ચાલુ કરે છે. આજે આપણે કહીએ ને કે ભાઈ વોરન બફેની આજે જે નેટવર્થ છે એ લાખો કરોડોમાં છે, બરાબર છે, ડોલરોમાં છે આજે, રાઈટ. હવે એમ સમજવા જાય કે ભાઈ એની નેટવર્થ આટલી બધી નેટવર્થ છે, પણ એની એજ શું છે અત્યારના, તો કે 93ની એજમાં, 90+ એજમાં આટલી મોટી એમની નેટવર્થ છે, જે વર્લ્ડનો રિચેસ્ટ માણસ ગણાય છે. પણ એને ઇન્વેસ્ટમેન્ટ ક્યારે ચાલુ કર્યું, તો કે 11 વર્ષની એજમાં. હવે એ આજે પોતાના ઘરમાં રહે છે, તો કે હા પોતાના ઘરમાં રહે છે, પણ એની પાસે કોઈ એન્ટિલિયા નથી. એની પાસે એક પોતાનું જે જૂનું ઘર છે એની અંદર એ રહે છે જરૂરિયાત પૂરતું. તો એમનું કેવું શું છે, તો એમને બહુ સરસ 1-2 લાઈન આપી આપણને લોકોને સમજવા માટે કે એવી વસ્તુ નહીં ખરીદો કે જેની તમને જરૂર નથી. કારણ કે કાલે તમને જેની જરૂર હશે એ તમારે વેચવી પડશે. કારણ કે તમે કઈ વસ્તુ ખરીદી જેની જરૂર નથી. હવે આના ઉપર આપણે 2 કલાક ડિસ્કસ કરી શકીએ કે આજે તમે વિચાર કરો કે આપણે લોકો, મેજોરિટી લોકો પાસે પૈસા કેમ નથી, કારણ કે ખરીદી એ લીધું છે જેની જરૂર જ નથી. બદલાતી લાઈફસ્ટાઈલે આપણી આદતો બદલી નાખી છે.